ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે જે ગોસનો નિયમ જોયો હતો એમાં આપણે ગોસના નિયમની એક ઉપયોગિતા ભણ્યા હતા. અને એ ઉપયોગિતામાં મેં તમને એમ કીધું હતું કે ભાઈ આના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા આના પછીની થિયરીઓમાં કરીશું. હવે ઉપયોગિતા આ પ્રમાણે હતી કે ગોસના નિયમનો ઉપયોગ કરીને કોઈ વિદ્યુત ભારનું નિયમિત રીતે વિતરણ કરેલું હોય એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો ગોસના નિયમનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ. જેના માટેની થિયરી આપણે એમ કીધી હતી કે પછી થિયરી ભણીશું. તો હવે આપણે જે થિયરી ભણીએ છીએ એ છે ગોસના નિયમના ઉપયોગો. ગોસના નિયમના ઉપયોગોમાં પહેલી ઉપયોગિતા છે કે અનંત લંબાઈનો નિયમિત વિદ્યુત ભાર વિતરણ ધરાવતો કોઈ તાર હોય તો આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. અનંત લંબાઈનો કોઈ તાર છે. આ જે અનંત લંબાઈનો અહીંયા આગળ આપણે એક તાર લઈ લઈએ. આ જે તાર રહ્યો આ તારના ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે. હવે આ તાર ઉપર વિદ્યુત ભારને આપણે નિયમિત રીતે વિતરિત કરી દઈએ. માની લો કે તાર ઉપર આપણે ધન વિદ્યુત ભાર વિતરિત કરી દઈએ છીએ. તો આ જે તાર ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થઈ ગયો તો આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવું છે. બરાબર. તો આ જે ઉપયોગિતા છે કે આ જે શોધવું હોય કોઈ અનંત લંબાઈનો વિદ્યુત ભાર ધારિત કોઈ તાર હોય આ તારથી આસપાસ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ આપણે ગોસના નિયમનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ. બરાબર. તો ચલો શરૂ કરીએ. અહીં આપણે કોઈ એક ધાતુનો તાર લઈ લઈએ અનંત લંબાઈનો. આ જે અનંત લંબાઈનો ધાતુનો તાર છે એના ઉપર વિદ્યુત ભાર કોઈ ધન વિદ્યુત ભાર લઈ લઈએ. આ ધન વિદ્યુત ભાર તાર ઉપર નિયમિત રીતે વિતરિત કરીએ. નિયમિત શબ્દ વાપરો કે સતત શબ્દ વાપરો, બંને સમાન છે. તો તાર ઉપર વિદ્યુત ભારને સતત અથવા તો નિયમિત રીતે વિતરિત કરી દઈએ. એટલે ટૂંકમાં તમે વિચારો કે માની લો કે આવો કોઈ તાર હોય, આ તાર ઉપર તમે વિદ્યુત ભાર વિતરિત કરી દો તો રચના તમને આવી રીતની દેખાય કે વિદ્યુત ભાર એના ઉપર વિતરિત થયેલો છે. હવે જો તાર ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય અને આ રચનાને જોઈએ તો આપણને રચના કેવી દેખાશે કે કોઈ રેખા ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય એવી કોઈ રચના દેખાશે. તો અહીંયા આગળ પણ રચના સેમ એવી જ દેખાશે કે કોઈ ધાતુના તાર ઉપર તમે વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરો છો તો આ રચના કોઈ એક રેખા ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરેલો હોય એવી તમને દેખાશે. આ રચનાની અંદર તમને દેખાય છે કે જો વિદ્યુત ભાર રેખા ઉપર સતત રીતે વિતરિત કરેલો હોય તો આના માટે આપણે રેખીય ઘનતા લેમ્બડા નામની રાશિ વ્યાખ્યાયિત કરી શકીએ. તમને ખબર છે કે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા આપણે ક્યારે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે જ્યારે કોઈ રેખા ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે જો વિતરિત કરેલો હોય ત્યારે આ સમગ્ર રેખા ઉપર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. સેમ અહીંયા પણ જે તાર છે અનંત લંબાઈનો તાર છે જેના ઉપર નિયમિત રીતે જો હું વિદ્યુત ભાર વિતરિત કરું તો આ તાર માટે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા વ્યાખ્યાયિત થશે. હવે મારે શું કરવું છે કે આ તારથી ધારો કે r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તારથી r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. પણ આ વિદ્યુત ક્ષેત્ર ગોસના નિયમના ઉપયોગ કરી અને શોધવું છે. તો શું કરીએ સાંભળો. તો આ જે તાર રહ્યો એ તારથી r જેટલું અંતર લઈ બિંદુ P ને તારની આસપાસ વર્તુળાકાર માર્ગે ફેરવીએ. સાંભળજો કે તારથી r જેટલું અંતર લઈ આ બિંદુ P ને એની આસપાસ ફેરવીએ. જો બિંદુ P ને તારની આસપાસ ફેરવીએ તો કોઈ વર્તુળાકાર જેવી રચના બનશે. આ વર્તુળાકાર ઉપર ધારો કે બિંદુ P લો કે P' લો કે P ડબલ ડેશ લો તો P હોય કે P' હોય કે P ડબલ ડેશ હોય આ બધા જ બિંદુઓનું તારથી અંતર તો સમાન જ થવાનું, કારણ કે આ બધા બિંદુઓ રહ્યા એ વર્તુળના પરિઘ ઉપરના બિંદુઓ બનશે. અને પરિઘ ઉપરના બિંદુઓ બને તો સ્વાભાવિક છે કે વર્તુળના કેન્દ્રથી આ બધા બિંદુઓનું અંતર સમાન જ થવાનું, એટલે r જેટલું જ થશે. અને જો અંતર સમાન થાય તો આપણે આગળ એક પોઈન્ટ બની ગયા કે તો માની લો કે કોઈ ધન વિદ્યુત ભાર હોય
એનું વિદ્યુત ક્ષેત્ર જો બધી જ બાજુ વિતરિત થયેલું હોય તો આ વિદ્યુત ભારથી કોઈ વર્તુળાકાર માર્ગે એટલે કે કોઈ ચોક્કસ વર્તુળાકાર માર્ગે તમે વિદ્યુત ક્ષેત્ર શોધો તો બધાની તીવ્રતા એક સમાન તમને જોવા મળશે. જો વિદ્યુત ભારથી કોઈ વર્તુળાકાર વાળો ભાગ વિચારી દો તો આ વર્તુળાકાર ભાગ ઉપરના દરેક બિંદુ આગળ તમે વિદ્યુત ક્ષેત્ર શોધો તો એક સમાન મળે. તો આનો મતલબ પણ સેમ એ જ થયો કે આ જે તાર હતો એ તારથી વર્તુળાકાર માર્ગ ઉપરના તમે ગમે તે બિંદુ લઈ લો, પી લો કે પી ડેશ લો કે પી ડબલ ડેશ લો, આ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સમાન મળશે. તો આનો મતલબ પી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધો અથવા તો પી ડેશ આગળનું શોધો કે પી ડબલ ડેશ આગળનું શોધો, બધાની કિંમત કેવી મળશે? એક સમાન મળશે. હવે વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે તો ખરા જ, પણ ગૌસના નિયમનો ઉપયોગ કરીને શોધવું છે. હવે ગૌસના નિયમમાં તો આપણે એવું ભણી ગયેલા છીએ કે જે બિંદુ પાસેનું જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અથવા તો ફ્લક્સ શોધવું હોય તો એ બિંદુ કોઈ ગાઉસિયન સપાટી ઉપર આવેલું હોવું જોઈએ. એનો મતલબ જો મારે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મારે બિંદુ P પાસેનું ફ્લક્સ શોધવું પડશે. બિંદુ P પાસેનું ફ્લક્સ શોધવા માટે બિંદુ P કોઈ ગાઉસિયન સપાટી ઉપર આવેલું હોય એવી રીતે મારે રચના દોરવી પડે. અને ગાઉસિયન પૃષ્ઠ અથવા તો ગાઉસિયન સપાટી હંમેશા બંધ સપાટી હોય એવી કોઈ સપાટીની રચના કરવી પડે. તો બાજુની આકૃતિમાં તમને બતાવેલો છે કે બાજુની આકૃતિ સેમ આ જ તાર વાપરેલો છે અનંત લંબાઈનો, જેના ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરેલો છે. આ જે તાર રહ્યો આ તારની આસપાસ r જેટલા ત્રિજ્યાવાળા અને l જેટલી લંબાઈવાળા એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરીએ. આપણે શું કરીએ? મારે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. આ P બિંદુ સળિયાથી અથવા તો તારથી r જેટલા અંતરે આવેલું હતું. તો એ જ વિચારીએ કે એક તાર લઈ લઈએ, આ જ તાર લઈ લઈએ અને આ તારથી r જેટલા અંતરે કે જે જગ્યાએ બિંદુ P હતું એ જગ્યાએ r જેટલા અંતર એટલે કે r જેટલી ત્રિજ્યા હોય અને l જેટલી લંબાઈ હોય એવો એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઈએ. સૌથી પહેલું કામ એ કરીએ કે આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધી કાઢીએ અને એ ફ્લક્સ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. બરાબર? તમે વિચારો કે આ જે સળિયો હતો અથવા તો તાર હતો ત્યાંથી બિંદુ P r જેટલા અંતરે હતો. તો માની લો કે હું સળિયાનો આ પોઈન્ટ લઉં ત્યાંથી આટલા સુધીનું અંતર કરું તો પણ r જ થવાનું. માટે બિંદુ P તમે આ જગ્યાએ પણ ગણી શકો. અહીંથી આટલા સુધીનું અંતર પણ r જ થવાનું, કારણ કે નળાકાર હોય, નળાકારની જે અક્ષ હોય આ નળાકારની અક્ષથી નળાકારની જે સપાટી છે ત્યાં સુધીનું અંતર કરો તો બધા જ બિંદુએ તમને એક સમાન મળે છે. તો અહીંથી તમે આ સુધીનું બિંદુ લો, અહીંથી આ બાજુનું બિંદુ લો, અહીંથી આ બાજુનું, અહીંથી આ બાજુનું, બધા જ બિંદુ ગમે તે તમે બિંદુ લો બધા જ સળિયાથી r જેટલા અંતરે મળશે. તો સળિયાથી r જેટલા અંતરે તમારે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે સૌથી પહેલા આપણે ફ્લક્સની કિંમત શોધી કાઢીશું કે ફ્લક્સ કેટલું હોય છે. બરાબર? તો ફ્લક્સ શોધવા માટે સૌથી પહેલા આપણને ખબર છે કે જો ફ્લક્સ શોધવું હોય તો ગાઉસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે કે phi બરાબર સદિશ E ડોટ સદિશ A. આપણી પાસે સૂત્ર છે ફ્લક્સ phi બરાબર સદિશ E ડોટ સદિશ A. મારે આ નળાકાર ગાઉસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવું હોય તો મારી પાસે E અને A બંને હોવા જોઈએ. E તો આ જે અનંત લંબાઈનો સળિયો હતો એનું વિદ્યુત ક્ષેત્ર જે આપણે શોધવાનું છે, જેને આપણે કરતા બનાવવાના છે. તો આ A એટલે શું? તો એ એટલે આ જે નળાકાર ગાઉસિયન સપાટી વિચારેલી છે એ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ અથવા તો સપાટી કે જેનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલું આ નળાકાર વાળો ભાગ રહ્યો એનું આપણે ક્ષેત્રફળની ગણતરી કરવી પડશે. તમને દેખાય છે કે જે ફ્લક્સ છે એ ફ્લક્સ જ્યારે આ નળાકાર ગાઉસિયન સપાટી સાથે સંકળાતું હશે તો આ નળાકાર જે રહ્યો એ ટોટલ 3 સપાટીનો બનેલો છે, 3 ક્ષેત્રફળવાળી સપાટીનો બનેલો છે. એક ઉપરની સપાટી, એક નીચેની સપાટી અને ત્રીજી વક્ર સપાટી, જે આપણે આગળની થિયરીમાં ભણી ગયેલા હતા. કોઈ નળાકાર હોય તો નળાકારની 3 સપાટી સાથે ફ્લક્સ સંકળાય, એક ઉપરની, એક નીચેની અને બીજી વક્ર સપાટી. તો ટોટલ 3 સપાટી સાથે ફ્લક્સ સંકળાય તો 3 સપાટીનું ફ્લક્સ શોધી કાઢીએ, બધાનું પરિણામી લઈ લઈએ, એ પરિણામી ફ્લક્સ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ.
તો આટલી જે રચના આપણે સમજ્યા એના આપણે એક લખાણ સ્વરૂપે પહેલા લઈ લઈએ. તો સૌથી પહેલું કામ આપણે શું કર્યું હતું કે કોઈ અનંત લંબાઈનો કોઈ તાર લીધો હતો જેના ઉપર ધન વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કર્યો હતો. જો કોઈ વિદ્યુત ભાર નિયમિત રીતે આપણે વિતરિત કરીએ તો આ સળિયો એક રેખા સ્વરૂપનું કામ કરતો હોવાથી આના ઉપરની વિદ્યુત ભાર ઘનતા રેખીય વિદ્યુત ભાર ઘનતા બનશે. તો પહેલો એ પોઈન્ટ લઈએ આપણે કે અનંત લંબાઈના તાર પર નિયમિત રીતે વિતરિત થયેલા વિદ્યુત ભારની રેખીય ઘનતા બરાબર લેમ્બડા. સૌથી પહેલા આપણે આ તાર જે રહ્યો જેના ઉપર આપણે વિદ્યુત ભાર વિતરિત કરેલો છે તો એની આપણે રેખીય ઘનતા લેમ્બડા લઈ લઈએ. હવે આ તારથી અમુક અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આપણે એમ કહીએ કે ભાઈ તારથી r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બીજો પોઈન્ટ તારથી r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર, આ બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કર્યું કે તારથી r જેટલું અંતર લીધું અને બિંદુ P ને તારની આસપાસ ફેરવ્યા તો એક વર્તુળાકાર જેવો માર્ગ મળ્યો. આ વર્તુળાકાર માર્ગ ઉપર P, P' અને P' એ આ વર્તુળાકાર માર્ગના પરિઘ ઉપરના બિંદુઓ બને છે. તો એ પોઈન્ટનો આપણે ઉલ્લેખ કરીએ. હવે r જેટલી ત્રિજ્યા લઈ બિંદુ P ને તારની આસપાસ ફેરવતા મળતા બિંદુઓ P, P', P' વગેરે વર્તુળના પરિઘ પરના બિંદુઓ થાય. વર્તુળના પરિઘ ઉપરના બિંદુઓ થાય અને વર્તુળના પરિઘ ઉપરના બિંદુઓ થાય તો આ બધા જ બિંદુઓ વર્તુળના કેન્દ્ર એટલે કે તારથી સમાન અંતરે આવેલા હોય અને તારથી જો સમાન અંતરે આવેલા હોય તો દરેકે દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાન થશે. તો લખી શકીએ અહીં P, P', P' બિંદુઓ વર્તુળના પરિઘ પરના બિંદુઓ હોવાથી તેમના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાન થાય. તો તેમના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાન થાય. તો વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કોઈ એક ગાઉસિયન સપાટી વિચારવી પડશે. અહીં r ત્રિજ્યા અને l લંબાઈના નળાકારની ગૌસિયન અથવા તો ગાઉસિયન સપાટીનો વિચાર કરો. આપણે શું કરીશું? હવે તારથી r જેટલી ત્રિજ્યા હોય અને l જેટલી લંબાઈ હોય એવા નળાકાર ગાઉસિયન સપાટીનો આપણે વિચાર કરીએ. આ સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એટલે કે તારથી r જેટલા અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સૌથી પહેલું કામ એ કરીશું કે આ નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ શોધીશું.
અને નળાકાર સાથે સંકળાતું જો ફ્લક્સ શોધવું હોય તો નળાકારની સપાટીઓ સાથે પહેલા સંકળાતું ફ્લક્સ લેવું પડે. તો આ નળાકારમાં ટોટલ 3 સપાટી છે, જેમાંથી આ ઉપરની 1 નંબરની, બીજી છે 2 નંબરની અને ત્રીજી આ વક્ર સપાટી આ બાજુ ક્યાં તો આ બાજુ. હવે તમે વિચારો કે આ ઉપરની સપાટી રહી, માની લઈએ કે આ એક નળાકાર બન્યો છે, આ નળાકારની અંદરથી કોઈ વાહક તાર નીકળે છે. હવે આ ઉપરની સપાટી, આ નીચેની સપાટી, આ વક્ર સપાટી છે. આ ઉપરની સપાટી એ સપાટી આવી રીતે છે, જેના ક્ષેત્રફળનો સદિશ લેશો તો સપાટીને લંબ એટલે આવી દિશામાં જાય છે. ઉપરની સપાટીના ક્ષેત્રફળનો સદિશ બહાર તરફ જતી દિશામાં એટલે આવી દિશામાં. નીચેની સપાટી આમ છે, જેના ક્ષેત્રફળનો સદિશ લેશો તો સપાટીને લંબ રૂપે બહાર તરફ જતી દિશામાં તો નીચે તરફ. તો ઉપરની સપાટીના ક્ષેત્રફળનો સદિશ ઉપર તરફ મળ્યો, નીચેની સપાટીના ક્ષેત્રફળનો સદિશ નીચે તરફ મળ્યો. ઓકે, હવે જુઓ કે વાહક તાર આપણે આવી રીતે લીધેલો છે, વચ્ચેનો જે વાહક તાર છે ને એ આવી રીતે વાહક તાર છે. આ વાહક તાર ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. હવે ધન વિદ્યુત ભાર વિતરિત કરો તો સ્વાભાવિક છે કે આ જે ધન વિદ્યુત ભારના લીધેનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં મળશે. આ બાજુ અને આ બાજુ તમે જુઓ, તમને દેખાશે કે ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ તો આવી રીતે દૂર તરફ જતી દિશામાં મળશે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આવી. ઓકે, આ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં અથવા નીચેની સપાટીના ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં. તો આ બંને સપાટી માટે જો જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ પરસ્પર લંબ થશે. અને લંબ થાય તો આ માટે આપણે ઉપરની સપાટી માટે ફ્લક્સ ફાઈ શોધીએ તો ફાઈ બરાબર E A cos θ સૂત્ર અનુસાર શું થશે? E A cos 90 ડિગ્રી થવાનો અને cos 90 એટલે 0. તો ઉપરની સપાટીનું ફ્લક્સ φ1 0. નીચેની સપાટી માટે પણ સેમ એવું થશે કે આ બંને વચ્ચેનો ખૂણો 90 અથવા તો 270, તો પણ ફ્લક્સ φ2 ની કિંમત કેટલું થશે? 0 થશે. એટલે કે ઉપરની અને નીચેની આ બંને સપાટીના લીધે ફ્લક્સની કિંમત કેવી થાય છે? 0 થઈ જાય છે. તો હવે વધી કઈ સપાટી? આ ત્રીજી વક્ર સપાટી વધી. હવે વક્ર સપાટી ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો, ધારો કે આ વક્ર સપાટી હોય, આ વક્ર સપાટી, એનું તમે આ બાજુનું કોઈ પણ ભાગ લઈ લો તો આ સપાટીનું તો આ સપાટીને લંબ રૂપે ક્ષેત્રફળનો સદિશ હોવાનો. આ વક્ર સપાટી રહી, એના ઉપરનું તમે કોઈ પણ બિંદુ લઈ લો તો એ બિંદુ તમે જોશો તો આ વક્ર સપાટી આવી રીતે છે. તો આ બિંદુમાંથી ક્ષેત્રફળનો સદિશ આમ બહાર તરફ જતી દિશામાં મળશે, એટલે કે આવી દિશામાં મળશે. કોઈ પણ બિંદુ આગળનો લો, આ બિંદુ આગળ રહ્યું, આ બિંદુ આગળ ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ, આ બિંદુ આગળ સપાટીને લંબ. તો ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં થશે, એક જ દિશામાં થશે. અને એક જ દિશામાં થાય તો એના લીધે આપણને ફ્લક્સની કિંમત મળશે. તો ટૂંકમાં એમ કહી દઈએ કે નળાકારની ઉપરની અને નીચેની સપાટીના લીધે ફ્લક્સની કિંમત કેવી થશે? 0 થશે. ફક્ત વક્ર સપાટીના લીધે આપણને ફ્લક્સની કિંમત મળશે. તો આપણે લખાણમાં એ પોઈન્ટનો ઉલ્લેખ કરીએ કે અહીં નળાકારની ઉપરની અને નીચેની સપાટીના લીધે મળતું ફ્લક્સ 0 થાય છે. કેમ 0 થાય છે? તો કૌંસમાં તમે લખી શકો, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ પરસ્પર કેવા હોય છે? લંબ હોય. લંબ હોય તો 90 ડિગ્રીનો ખૂણો બનાવો. 90 ડિગ્રી ખૂણો બને તો cos 90 બરાબર 0 થાય, માટે ફ્લક્સ પણ 0 થશે. તો આ બંનેના તો ફ્લક્સ નીકળી ગયા. હવે ફક્ત વક્ર સપાટી વધી. તો વક્ર સપાટીના લીધે આખા નળાકાર ઉપરનું કુલ ફ્લક્સ મળશે. તો સીધું જ લખી દઈએ કે નળાકાર પરનું અથવા તો નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર φ1 વત્તા φ2 વત્તા φ3. ઓકે, therefore ફાઈ બરાબર φ1 અને φ2 ની કિંમત 0 છે, તો ફાઈ બરાબર φ3 અને એનું સીધું સૂત્ર મૂકી દઈએ કે E A cos θ. E A cos θ. ચલો, θ બરાબર થશે 0 ડિગ્રી. E A cos 0 ડિગ્રી, કારણ કે શું લખી શકીએ કે E અને A કેવા થશે? સમાંતર થશે.
તો કિંમત શું મળી ફ્લક્સ ફાઈ ની? ધેરફોર ફાઈ બરાબર કેટલા મળ્યા આપણે? E A, જ્યાં E એટલે આ અનંત લંબાઈનો જે વાહકતાર રહ્યો એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, જેની કિંમત આપણે શોધવાની છે, અને A એ આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે એનું ક્ષેત્રફળ. હવે નળાકાર ગાઉસિયન પૃષ્ઠમાંથી તમને ખબર છે કે આ ઉપરની સપાટી અને નીચેની સપાટીના ફ્લક્સ શૂન્ય થઈ જશે, તો માટે એનું ક્ષેત્રફળ તો ગણાશે જ નહીં, કારણ કે જો ઉપરનું ફ્લક્સ φ1 ની કિંમત આ રીતે થશે, φ1 બરાબર E A cos 90 ડિગ્રી. તો E એટલે કે આ ઉપરની સપાટીનું ક્ષેત્રફળ, પણ એનું ગમે તે ક્ષેત્રફળ તમે મૂકો પણ આ કિંમત તો 0 જ છે, તો એ તો 0 જ થઈ જવાનું, એટલે એક ક્ષેત્રફળ નીકળી ગયું. φ2 માટે પણ સેમ, નીચેની સપાટી એનું ક્ષેત્રફળ મૂકો પણ cos 90 ની કિંમત શૂન્ય થઈ જશે, તો એ પણ નીકળી જશે. તો ફક્ત વચ્ચે કયું? આ વક્ર સપાટી જે વધી એ વક્ર સપાટીનું જ હવે ક્ષેત્રફળ વધશે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો નળાકાર માટેની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે જો નળાકારની વક્ર સપાટીની લંબાઈ l હોય, નળાકારની વક્ર સપાટીના કેન્દ્રથી ત્રિજ્યા જેટલું મૂલ્ય r હોય, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πrl. તો ફ્લક્સ φ ની આપણને એક કિંમત મળી, આને આપણે કહીએ સમીકરણ 1. ખ્યાલ આવી ગયો મિત્રો? આ ક્ષેત્રફળની કઈ કિંમત મૂકી? વાસ્તવમાં ક્ષેત્રફળની આખા નળાકારની મુકાય, પણ ક્યારે? જો આખા નળાકાર માટેના બધા બાજુના ફ્લક્સ મળતા હોય તો. પણ આપણે જાણીએ છીએ કે φ1 ની કિંમત શૂન્ય થાય માટે એનું ક્ષેત્રફળની કિંમત પણ શૂન્ય ગણી લઈએ આપણે. φ2 ની કિંમત શૂન્ય થશે તો એના ક્ષેત્રફળની કિંમત પણ ગણતરીમાં નહીં લઈએ. પણ φ3 ની કિંમત શૂન્ય થતી નથી માટે એનું ક્ષેત્રફળ લઈએ, અને φ3 તરીકે વક્ર સપાટી છે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πrl. તો આ રીતે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે 2πrl. હવે આપણે ફ્લક્સની કિંમત મળી છે. આ કિંમત આપણને કેવી રીતે મળી? કે કોઈ અનંત લંબાઈનો વિદ્યુત ભાર ધારિત કોઈ વાહક તાર લઈ લઈએ. એ વાહક તારના લીધે વિચારેલું કોઈ ગાઉસિયન પૃષ્ઠ હતું, એ ગાઉસિયન પૃષ્ઠનું સાથે સંકળાયેલું ફ્લક્સ મળ્યું. હવે ગૌસના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે ગૌસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આ સૂત્ર આપણે જાણીએ છીએ. જ્યાં સિગ્મા ક્યુ એટલે શું? તો પહેલા તો એ સમજીએ કે ફાઈ એટલે શું. તમને ખબર હશે કે ગૌસના નિયમનું વિધાન આપણે શું જોયું હતું? કે ગૌસના નિયમનું વિધાન એવી રીતે જોયું હતું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. એનો મતલબ ફાઈ એ આ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ છે, અને એપ્સિલોન ક્યુ એ આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. તો માની લો કે તાર તો અનંત લંબાઈનો હશે, પણ તમે ગાઉસિયન પૃષ્ઠની ઊંચાઈ l જેટલી ધારેલી છે, તો l જેટલી ઊંચાઈની અંદર આ વાહક તારનો જેટલો ભાગ આવતો હશે, આ વાહક તારનો જેટલો ભાગ આ l લંબાઈની અંદર આવતો હશે, એટલો જ વિદ્યુતભાર અહીંયા આગળ કેલ્ક્યુલેશનમાં આવશે. ખબર પડી જ નહીં? આ સિગ્મા ક્યુ નો મતલબ શું થાય? કે કોઈ બંધ સપાટીની અંદર આવેલો વિદ્યુતભાર. હવે બંધ સપાટી તરીકે તમે આટલું નળાકાર વિચારેલો છે, તો આ નળાકારની અંદરના ભાગમાં જેટલો વિદ્યુતભાર આવતો હશે એ વિદ્યુતભારની કિંમત અહીંયા હશે, અને એના આપણે Q તરીકે વિચારી લઈએ. એના આપણે ધારો કે Q તરીકે લઈ લઈએ, તો Q upon એપ્સિલોન 0 લઈ લઈએ. હવે આપણે જાણીએ છીએ કે જો તાર ઉપર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય તો એ વિદ્યુતભારની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા આપણે જાણીએ છીએ. તો લેમ્બડાના સૂત્રનો ઉપયોગ કરીએ, પરંતુ આમ લખીએ, પરંતુ લેમ્બડા બરાબર તો Q upon L થાય. ક્યારે વપરાય? કે જ્યારે કોઈ રેખા ઉપર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય તો અહીંયા દેખાય છે કે વાહક તાર એક રેખા સ્વરૂપનું કામ કરે છે, અને એના ઉપર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે, માટે એના માટે આ સૂત્ર વાપરી શકાય. તો ધેરફોર આના ઉપરથી તમે L ને કરતા બનાવો તો Q ને કરતા બનાવો તો Q બરાબર શું થશે? લેમ્બડા L. આ કિંમત લઈ લઈએ આ જગ્યાએ, તો ધેરફોર ફાઈ બરાબર Q ની કિંમત લઈ લઈએ લેમ્બડા L છેદમાં એપ્સિલોન
0 સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 બંને ફ્લક્સ ફાઈના સમીકરણ છે, તો બંને સમીકરણ સરખાઈ દઈએ. સમીકરણ 1 અને 2 પરથી તો બંનેના ડાબી બાજુના પદ સમાન છે, તો શું થશે? લેમ્ડા L upon એપ્સિલોન 0 બરાબર E into 2 pi r L. હવે અહીંયા જો L કેન્સલ. આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તારથી અમુક અંતરે આવેલું વિદ્યુત ક્ષેત્ર એટલે E ની કિંમત શોધવી છે, તેને કરતા બનાવો. તો E બરાબર શું થશે? તો E બરાબર થશે, જો આ પદ છેદમાં તો ઉપર લેમ્ડા છેદમાં 2 pi rl 2 pi r અને એપ્સિલોન 0. તો આપણને વિદ્યુત ક્ષેત્રનું આવી રીતનું એક સૂત્ર મળ્યું છે. આ સૂત્રમાં હજી તમારે ફેરફાર કરવો હોય તો આમ કરી શકીએ કે therefore E બરાબર ઉપર નીચે બંને બાજુ 2 વડે ગુણીએ તો 2 લેમ્ડા upon 2 into 2 એટલે 4 pi એપ્સિલોન 0 આગળ લાવી દો, એપ્સિલોન 0 into r. હવે અહીંયા જુઓ કે 1 upon 4 pi એપ્સિલોન 0 1 ભાગ્યા 4 pi એપ્સિલોન 0 એના બરાબર શું લખી શકાય? તો એના બરાબર આમ લખી શકાય કે E બરાબર 2 લેમ્ડા તો હતા જ ઉપર અને 1 ભાગ્યા 4 pi એપ્સિલોન 0 જેને આપણે k તરીકે ઓળખીએ છીએ, તો 2 લેમ્ડા k upon r મળી ગયું. તો આ જે સૂત્ર મળ્યું એ કોઈ અનંત લંબાઈનો વાહક તાર હોય જેના ઉપર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરેલો હોય છે, તો એના ઉપરથી એ તારથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રનું આપણે કિંમત મળી છે. આ તો અદિશ કિંમત મળી. આને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો જો કે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જવાનું છે? આ વિદ્યુત ક્ષેત્ર આ તાર માટે કે જેના ઉપર તમે ધન વિદ્યુતભાર વિચારી દીધેલો હોય, તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? તો ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં દેખાય છે, બહાર તરફ જતી દિશામાં હોવાનું. અને બહાર તરફ જતી દિશામાં એટલે વાસ્તવમાં આ નળાકારની ત્રિજ્યાવાળી દિશામાં કેવાશે? ત્રિજ્યા જે દિશામાં છે, જો અહીંયા ત્રિજ્યા તમને દેખાય છે કે આ ત્રિજ્યાની દિશા આવી છે, તો ત્રિજ્યાની જ દિશાની અંદર તમને વિદ્યુત ક્ષેત્ર જતી દિશામાં મળશે. તો આના સદિશ સ્વરૂપે આવી રીતે લખાશે, તો સદિશ E બરાબર સોરી આપણે નીચે લખીએ પોઈન્ટ પહેલા કે આમ લખીએ સદિશ સ્વરૂપ, સદિશ સ્વરૂપ એમ કરીને લખીએ. શું થવાનું? સદિશ E બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મૂલ્ય તો આટલું જ છે 2 લેમ્ડા k upon r into એનો એકમ સદિશ. તો એકમ સદિશ એટલે આ વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એનો એકમ સદિશ. તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાની દિશામાં એટલે r ની દિશામાં, તો એનો એકમ સદિશ માટે r કેપ. તો આ સૂત્ર જે મળ્યું આપણે, આ સૂત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપનું સૂત્ર મળશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આપણે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. બરાબર? તો હજી થિયરીમાં એક બે પોઈન્ટ બાકી છે, પણ આપણે જગ્યાનો અભાવ હોવાને લીધે અહીંયા પહેલા આટલું પદ આટલા સુધીનું સમજી લઈએ. તો આપણે થિયરીમાં શું કરીએ? સૌથી પહેલા જોઈએ કે થિયરીની અંદર કોઈ અનંત લંબાઈનો વાહક તાર હતો. આ વાહક તારથી અમુક અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. તો અમુક અંતર તરીકે આપણે r જેટલું અંતર લઈ લઈએ અને વાહક તાર ઉપર ધન વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરી લઈએ અને r જેટલા અંતરે p બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એટલા અંતરની અહીંથી ત્રિજ્યા લઈ અને વર્તુળાકાર ભાગ બનાવો. તમે ટૂંકમાં એમ કહી શકો કે કોઈ નળાકાર અને ઉપરથી જો એટલે જે વર્તુળાકાર ભાગ દેખાય એ વર્તુળાકાર ભાગ છે. જેના ઉપરના બિંદુઓ વિચારી દો તો p, p' ને p' છે એ પણ તારથી સમાન અંતરે આવેલા છે. તો આ બધા બિંદુઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધો તો સમાન જ મળવાનું છે. માટે આ તાર ઉપર આ તારથી આ p બિંદુ અથવા તો p' કે p' બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગાઉસના નિયમની મદદથી શોધવું છે. માટે કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. તો ગાઉસિયન પૃષ્ઠ તરીકે આપણે કોઈ એક નળાકાર પૃષ્ઠ વિચારી દઈએ. આ નળાકાર પૃષ્ઠમાં સાથે સંકળાતું પેલા ફ્લક્સ લઈ લઈએ અને ફ્લક્સ લેવા માટે આ નળાકાર પૃષ્ઠના ક્ષેત્રફળો આપણે જોઈએ. તો 3 સપાટી છે, તો 3 સપાટી છે, 3 1 2 અને 3 સપાટી, જેમાંથી ઉપરની સપાટીનું ક્ષેત્રફળનો સદિશ જુઓ તો સપાટીને લંબ જે વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે.
બીજી સપાટી નીચે છે જેના ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે 270 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ બંને પરસ્પર 90 અને 270 નો ખૂણો બનાવતો હોવાથી એમના ફ્લક્સની કિંમત શૂન્ય થશે. તો બાકી ત્રીજી સપાટી વધી. ત્રીજી સપાટી માટે મારે વિદ્યુત ક્ષેત્રની કિંમત ફ્લક્સની કિંમત શોધવી છે. તો ત્રીજી સપાટી માટે શોધવા માટે સૂત્ર જાણીએ છીએ E cos θ, અને એમાં જુઓ તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં છે અને આવી સપાટીઓ લઈ લો તો સપાટીના કોઈ પણ બિંદુએ ક્ષેત્રફળનો સદિશ લો, એ પણ આ સપાટીને લંબ બહાર તરફ જતી દિશામાં મળશે. માટે બંને એક જ દિશામાં મળ્યા અને એક જ દિશા મળશે તો ખૂણો θ 0 થઈ જશે. માટે ફ્લક્સ φ બરાબર Ea, અને A એટલે એના ક્ષેત્રફળની કિંમત 2πrl. તો 2πrl કિંમત મૂકી દીધી. આનો સમીકરણ નંબર 1 કહી દીધો. હવે ગાઉસનું સૂત્ર જાણીએ છીએ અથવા ગૌસનું સૂત્ર જાણીએ છીએ કે ફ્લક્સ φ બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0, જ્યાં સિગ્મા q એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ, બંધ પૃષ્ઠની સાથે અંદર ઘેરાતો વિદ્યુતભાર. હવે બંધ ગૌસિયન પૃષ્ઠ તો આવું છે, એની વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે આટલાથી આટલા સુધીનો જ થશે. એને આપણે q તરીકે ધારી લઈએ તો q upon એપ્સિલોન 0. હવે જાણીએ છીએ કે પરંતુ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા છે, તો લેમ્બડા બરાબર q upon l. જ્યાં q ને કરતા બનાવો તો લેમ્બડા l થશે. તો આ કિંમત આની અંદર મૂકી દઈએ તો સમીકરણ નંબર 2. બંને સમીકરણને સરખાવો તો E ની કિંમત મળશે. આ એની કિંમતમાં ઉપર નીચે 2 વડે ગુણો તો 1/4π એપ્સિલોન 0, જેને k કહેવાશે. તો આ મૂલ્ય મળી ગયું. એના સદિશ સ્વરૂપમાં દર્શાવ્યું. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં તમને દેખાય છે, કારણ કે ધન વિદ્યુત ભાર ધારેલો છે. તો ધન વિદ્યુત ભારના લીધે જો બહાર તરફ જતી દિશામાં એટલે ટૂંકમાં કહી શકો કે ત્રિજ્યાની દિશામાં કહેવાશે. આ ત્રિજ્યાની દિશામાં, તો ત્રિજ્યાની દિશામાં કહેવાશે. તો આ જે ત્રિજ્યા રહી એટલે કે અંતર r ની કિંમત જે છે, તો r ના મૂલ્યનો r નો એકમ સદિશ, તો r ની દિશામાં મળશે. માટે એકમ સદિશ. માની લો કે ધનના બદલે તમે ઋણ વિદ્યુત ભાર લઈ લો, તો જે ધન વિદ્યુત ભાર છે એના બદલે ઋણ વિદ્યુત ભાર લઈ લો તો શું થશે? તો ઋણ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં જોવા મળશે. થશે ને? ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં થાય. અંદર તરફ આવે એટલે r જે છે એની વિરુદ્ધ દિશામાં, માટે અહીંયા થશે -r કેપ. ઋણ વિદ્યુત ભાર માટે થશે -r કેપ. ક્લિયર? હવે થોડો જે પોઈન્ટ મેં કીધું કે થોડો અંદર પોઈન્ટ આપણે થોડો લોજિકલ પોઈન્ટ જે સમજવાનો છે સમજીએ. હવે માની લો કે આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતાનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને 2-3 પોઈન્ટો સમજીએ. આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડાનું સૂત્ર જાણીએ છીએ કે લેમ્બડા બરાબર q upon l. માની લો કે તાર ઉપર તમે ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એવું વિચારો. તાર ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એવું વિચારો. તો વિદ્યુત ભાર ધન હોય તો અહીંયા q ની કિંમત ધન આવશે. q ની કિંમત ધન આવે તો લેમ્બડાની કિંમત પણ ધન થાય. એટલે ટૂંકમાં કહી શકાય કે લેમ્બડા ઇઝ ગ્રેટર ધેન 0 થાય. ખબર પડી? જો તાર ઉપર ધન વિદ્યુત ભાર વિચારો તો q ની કિંમત ધન થાય તો લેમ્બડાની કિંમત પણ ધન થશે. ધન એટલે ઇઝ ગ્રેટર ધેન 0 થાય. અને જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં હોય તો એમ કહી શકાય કે જો રેખા ઉપર અથવા તો તાર ઉપર વિદ્યુત ભાર ધન હોય તો લેમ્બડા ઇઝ ગ્રેટર ધેન 0 થાય. લેમ્બડા ઇઝ ગ્રેટર ધેન 0 થાય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં થાય. તો કહી શકાય વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં મળે. સેમ લોજિક વાપરો. હવે હું એમ કહું કે વિદ્યુત ભાર ઋણ છે તો આ જ લોજિક વાપરીએ તો શું થશે? તો લેમ્બડા બરાબર -q upon l થવાનું. -q એટલે લેમ્બડાની કિંમત પણ માઈનસ થઈ ગઈ અને લેમ્બડાની કિંમત માઈનસ એટલે ઇઝ લેસ ધેન 0 થશે. અને લેમ્બડા ઇઝ લેસ ધેન 0 થયા તો વિચારો કે આના ઉપર ઋણ વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં મળશે. તો કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં મળે. ક્લિયર? આ 2 પોઈન્ટો આપણે થોડા સમજવા માટેના 2 પોઈન્ટો તરીકે લઈ શકીએ. તો આપણી થિયરી અહીંયા પૂરી થાય છે, પણ સમજવા માટેના બીજા 2 પોઈન્ટ લેવા હોય તો આ પોઈન્ટ આપણે લઈ શકીએ. તો ક્લિયર? તો આપણે ગૌસના નિયમનો પહેલો ઉપયોગ જોયો કે કોઈ અનંત લંબાઈનો તાર હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે જેના ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમથી કેવી રીતે શોધીએ. સેમ આવી નવી થિયરી છે. અહીંયા આગળ
જે રચના હતી જેની અંદર આપણે કોઈ તાર ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો જોયો હતો નિયમિત રીતે. હવે માની લો કે કોઈ સમતલ હોય, એ સમતલ ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો હોય તો કોઈ સમતલ હોય તો સમતલ ઉપર આપણે વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરી દઈએ તો શું થશે? તો એના માટે આ બીજો ઉપયોગ આપણે ટાઇટલ લખીએ કે અનંત વિસ્તારના સમતલીય સમાન વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે આ બીજા નંબરનો પોઈન્ટ એટલે બીજો એનો ઉપયોગ જોઈએ. હવે સમજો અનંત વિસ્તારનો કોઈ સમતલીય ભાગ હોય, આ સમતલ ભાગ ઉપર વિદ્યુત ભારને તમે સમાન રીતે વિતરિત કરો તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શું કરવું છે? મેળવવું છે. તો એના માટે કોઈ એક અનંત વિસ્તારવાળો સમતલીય ભાગ લઈ લઈએ. તો ચલો આપણે એક આકૃતિ દોરીએ. આ આકૃતિની અંદર જે સમતલ વિચારીશું આપણે, આ સમતલ જે છે એ અનંત વિસ્તારવાળું છે એમ વિચારી લેજો. જે સમતલ આપણે વિચારીશું એ અનંત વિસ્તારવાળું છે એવું આપણે વિચારવાનું છે. બરાબર? અહીંયા જે સમતલ આપણે વિચારીએ છીએ એ બહુ મોટું છે અને આ સમતલ ઉપર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત કરેલો છે, એટલે નિયમિત રીતે વિતરિત કરેલો છે. તો ચલો આના ઉપર આપણે વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરી દઈએ અને વિદ્યુત ભાર તરીકે આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ. તો આ સમતલ ઉપર આપણે ધન વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે એવું આપણે અહીંયા આગળ બતાવી દીધેલું છે. જે સમતલ છે આ બહુ જ વિશાળ, બહુ જ મોટું છે, અનંત વિસ્તારનું છે. હવે આ સમતલ વડે ઉદ્ભવતું મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આગળની થિયરી યાદ કરો કે કોઈ તાર હોય કે જે અનંત લંબાઈનો હોય, એના ઉપર તમે વિદ્યુત ભાર વિતરિત કરો છો અને એના લીધે જો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો તારથી અમુક અંતરે કોઈ બિંદુ વિચારી દેવું પડે, જેના આપણે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે આપણે ઓળખતા હતા. ખબર છે આગળની પહેલી થિયરીમાં કે જો તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનાથી નજીકના અંતરમાં કોઈ બિંદુ વિચારવું પડે. તો સેમ એવી રીતે મારે આ જે સમતલ હતું એ સમતલ અનંત વિસ્તારનું સમતલ છે, જેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ સમતલથી થોડે અંતરે મારે કોઈ એક બિંદુ વિચારવું પડે. તો માની લો કે આ સમતલથી થોડે દૂર આ બાજુ કોઈ એક બિંદુ વિચારી દઈએ, બિંદુ P. એવું નહીં ફક્ત આ બાજુ, તમે આ બાજુનું પણ પોઈન્ટ લઈ શકો. તો આપણે આ બાજુનો જો પોઈન્ટ લઈએ તો અહીંયા આગળ કોઈ પોઈન્ટ લઈ લઈએ આ જગ્યાએ. ચલો આ જગ્યાનું બીજું બિંદુ Q કહી લઈએ. મારે આ બંને સમતલથી બિંદુ P અને સમતલથી બિંદુ Q આ બંને બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સમતલના કેન્દ્રથી બિંદુ P સુધીનું અંતર આપણે x અંતર લઈ લઈએ. એટલું ને એટલું અંતર સમતલના કેન્દ્રથી બિંદુ Q સુધીનું અંતર x લઈ લઈએ. તો બંને અંતર સમાન છે એવું આપણે અહીંયા આગળ ધારી લઈએ. તો સમતલથી આ બાજુના ભાગમાં અને પેલી બાજુના ભાગમાં, બંને ભાગમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સમતલ એટલે તમે ટૂંકમાં પૂંઠું પણ કહી શકો. ચોપડાનું જે પૂંઠું આવે છે એક સમતલ જેવો ભાગ, જેની આ બાજુના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અને પાછળના ભાગમાં શોધવું છે, કારણ કે એ પૂંઠાવાળા ભાગ ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરેલો છે. તો બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે આગળની થિયરીમાં શું કરતા હતા કે તારથી અમુક અંતરે આવેલા બિંદુ P પાસે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બિંદુ P સમય જાય એવું મારે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમની મદદથી શોધવું છે. તો તારથી r અંતરે આવેલા બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બિંદુ P એ કોઈ ગાઉસિયન સપાટી ઉપર આવી જાય એવું મારે કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. તો સેમ એવી રીતે જો આ અનંત વિસ્તારવાળો જે સમતલ રહ્યો એનાથી બિંદુ x અંતરે આવેલા બિંદુ P અથવા તો x અંતરે આવેલા બિંદુ Q બંને ઉપર જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બિંદુ P અને Q એ કોઈ ગાઉસિયન પૃષ્ઠમાં સમય જતા હોય અથવા તો ગાઉસિયન પૃષ્ઠની સપાટી ઉપરના બિંદુઓ હોય એવી રીતનું મારે કોઈ એક પૃષ્ઠ વિચારવું પડશે. તો બિંદુ P અને Q આ બંને બિંદુઓને કોઈ ગાઉસિયન પૃષ્ઠ ઉપર આપણે લઈ લઈએ.
તો ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારીએ તો એક ગાઉસિયન પૃષ્ઠ આવી રીતનું આપણે એક વિચારી લઈએ. તો બિંદુ P અને Q આવા કોઈ એક ગાઉસિયન સપાટી છે, એના ઉપરના બિંદુઓ બિંદુ P અને Q અંદર. એટલે બિંદુ P અને Q આગળ મારે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બિંદુ P અને Q કોઈ ગાઉસિયન સપાટીના પૃષ્ઠ ઉપરના આવેલા બે બિંદુઓ છે એવી રીતે આપણે વિચારણા કરવી પડે. બરાબર. તો આ ગાઉસિયન પૃષ્ઠ અંદરના ભાગમાં જો દોરીએ તો અંદરના ભાગમાં પણ આવી રીતનું તમને જોવા મળશે. આ અંદરના ભાગમાં ગાઉસિયન પૃષ્ઠની રચના છે. બરાબર. તો આ ગાઉસિયન પૃષ્ઠ જે બતાવેલું છે એ ગાઉસિયન પૃષ્ઠ આવી રીતે જાય છે. તો મારે કોઈ અનંત વિસ્તારવાળું સમતલ હતું. અનંત વિસ્તારવાળા સમતલથી x જેટલા અંતરે આવેલા બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ બિંદુઓ કોઈ ગાઉસિયન સપાટીની અથવા તો ગાઉસિયન પૃષ્ઠ પરના બિંદુઓ હોય એવી રીતે મારે કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. તો અહીંયા આગળ ગાઉસિયન પૃષ્ઠ તરીકે આપણે કોઈ એક લંબઘન વિચારી દીધેલો છે. બરાબર. હવે મારે શું કરવું છે કે સૌથી મારે આ બંને બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, પણ ગૌસના નિયમનો ઉપયોગ કરી શોધવું હોવાથી આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાતું પહેલા હું ફ્લક્સ શોધી કાઢું અને એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શોધું. આગળની થિયરીમાં ભણ્યા હતા સેમ એવી રીતે. તો સૌથી પહેલા આ જે લંબઘન આકારનો તમને કોઈ ગાઉસિયન પૃષ્ઠ દેખાય છે એની સાથે સંકળાતું મારે ફ્લક્સ શોધવું છે. તો વિચારો કે આ જે લંબઘન આકારના જે ભાગ દેખાય એના અંદર ટોટલ 3 પ્રકારની સપાટી છે. એક તમને દેખાય છે કે આ સાઈડની એક સપાટી, ઓકે, આ એક નંબરની આ બાજુની લઈ લઈએ, આ 2 નંબરની લઈ લઈએ સપાટી, અને આ આડી અથવા તો આ 3 નંબરની લઈ લઈએ. ક્લિયર? હવે અહીંયાથી તમે 4 સપાટી તરીકે પણ લઈ શકો, નીચેનાની 4 સપાટી એમ કરીને લઈ શકો, પણ આપણે ટોટલ 3 સપાટીઓ જેવું ભાગ વિચારીએ. તો અહીં આગળ 1, 2 અને આ વક્રવાળો ભાગ તમને દેખાય છે, સાઈડવાળો ભાગ, એ ટોટલ 3 સપાટી. તો 3 સપાટી છે. હવે આ 3 સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ શોધી પછી એના આ બિંદુ P અને Q ઉપરના વિદ્યુત ક્ષેત્રો આપણે શોધવા પડશે. તો સૌથી પહેલા આ બિંદુ P ની વાત કરીએ. તો બિંદુ P સાથે સંકળાતું પહેલા ફ્લક્સ શોધીએ. તો બિંદુ P આગળનો જે સપાટી તમે જુઓ તો આવી રીતની સપાટી છે. આ સપાટીના ક્ષેત્રફળનો સદિશ તમે જુઓ તો આ રીતે બહાર તરફ જતી દિશામાં. તો ક્ષેત્રફળનો સદિશ તમને આવી રીતે બહાર તરફ જતી દિશામાં મળશે. સેમ તમે બીજા ભાગની સપાટી જુઓ તો આ સપાટી આવી રીતે છે, જેના ક્ષેત્રફળનો સદિશ આવી રીતે બહાર આવતી દિશામાં સપાટીને લંબ. તો આવી રીતે ક્ષેત્રફળનો સદિશ તમને મળશે. આ બંને સપાટીની જો પહેલા વાત કરીએ, આ ઉપરની સપાટીમાં તમને દેખાય છે કે જે આ જે સપાટી છે ને આખી સપાટી એમ આડી છે. આ સપાટીના ક્ષેત્રફળનું સદિશ લેશો તો સપાટીની લંબ રૂપે આમ ઉપર તરફ જતી દિશામાં હશે. જો નીચેની સપાટી માટે વાત કરો તો આ રીતે લંબ આમ રીતે નીચે તરફ આવતી દિશામાં હશે. હવે પૃષ્ઠ સમતલ જે છે, આવી સમતલ આમ મૂકેલું છે. સમતલ તમે આ રીતે મૂકેલું હોય તો સમતલ ઉપર જો વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં ક્યાં તો આવી દિશામાં મળશે. માની લઈએ કે જે સમતલ છે, આપણે વિચારી લો કે આ સમતલ છે. સમતલ ઉપર વિદ્યુત ભાર જો તમે વિતરિત કરી દો તો આ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં ક્યાં તો આવી દિશામાં મળશે. એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે અને આ બાજુ છે, મળશે વિદ્યુત ક્ષેત્રની દિશા. તો હવે વિચારો કે આ જે સમતલ હતું જેના અંદર તમે જે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે, એ ગાઉસિયન પૃષ્ઠની જો વાત કરીએ તો એની આ ઉપરની સપાટીના ક્ષેત્રફળનો સદિશ આમ જાય છે, આમ, જે વિદ્યુત ક્ષેત્રને લંબ છે.
નીચેની સપાટીની વાત કરીએ તો ક્ષેત્રફળનો સદિશ આ જે વિદ્યુત ક્ષેત્રને લંબ છે, તો ઉપરની અને નીચેની આ બંને સપાટીના ક્ષેત્રફળના સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. તો વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો ખૂણો 90 ડિગ્રીનો બનાવે, અને જો ખૂણો 90 ડિગ્રીનો બનશે માટે આ બંને પૃષ્ઠો સાથે સંકળાતું ફ્લક્સ કેવું થઈ જશે? શૂન્ય થઈ જવાનું. તો આ બંને સપાટી માટે તો ગણતરી કરવાની કોઈ ચિંતા જ નહીં. હવે ગણતરી કરવાની છે ફક્ત આ બંનેની. કેમ? કારણ કે સપાટી 1 જે રહી એના ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં. સપાટી 2 રહી એના ક્ષેત્રફળનો સદિશ, વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં. માટે આ બંને સપાટી માટેના ફ્લક્સની કિંમત મળશે. આ બંનેનો ફ્લક્સ મળી જેનો બેઝિક સરવાળો કરીએ તો આપણે આ જે તમે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું હતું એની સાથે સંકળાતું કુલ ફ્લક્સ મળશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ રચના આપણે અહીંયા આગળ આવી રીતે લખીએ. અહીં વિચારેલ લંબઘન ગાઉસિયન પૃષ્ઠની ફક્ત ડાબી અને જમણી બાજુની સપાટીઓના લીધે જ વિદ્યુત ફ્લક્સ મળશે. બરાબર? આ બંને સપાટીઓના લીધે જ વિદ્યુત ફ્લક્સ મળશે, બાકીની બધી સપાટીઓના લીધે ફ્લક્સ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો હવે આખો જે ઘન છે એ ઘન અથવા તો આખું જે ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાતું કુલ ફ્લક્સ એ આ બંને સપાટીઓના ફ્લક્સનો બેઝિક સરવાળો. તો અહીંયા લખીએ કે સમગ્ર ગાઉસિયન અથવા તો ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ, ગૌસિયન સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ જેને આપણે કહીએ phi. તો phi બરાબર શું થશે? phi1 plus phi2. phi બરાબર phi1 plus phi2 થવાના. ક્લિયર? તો અહીંયા કિંમત મૂકી દઈએ. phi1, ચલો phi1 ની કિંમત કેટલી થશે? તો આ બાજુ ધારો કે P બિંદુ આગળનું જે સપાટી છે એને 1 નંબર આપીએ તો એના માટેનું શોધીએ તો આવી રીતે થાય કે phi1 બરાબર E a cos theta. તો E a વિદ્યુત ક્ષેત્ર તો E જેટલું જ છે કારણ કે સમતલ જે છે એના ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે માટે વિદ્યુત ક્ષેત્ર સમાન રહેશે. તો વિદ્યુત ક્ષેત્ર EA cos theta, થીટા એટલે A અને E વચ્ચેનો ખૂણો, બંને સમાંતર હોવાથી ખૂણો શૂન્ય થશે તો ફક્ત EA જ મળવાના. તો phi1 ની કિંમત કેટલી મળી? EA જેટલી. હવે phi2 ની વાત કરીએ તો phi2 આ બાજુનો ભાગ છે જેના ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં. તો એના માટે પણ EA અને cos 0. તો કિંમત કેટલી આવશે? EA. તો એની કિંમત પણ મળશે EA. આ phi ની કિંમત મળી. તો phi બરાબર લખાઈશું 2EA. આને આપણે કહીએ સમીકરણ 1. તો આપણને આ કિંમત મળી સમીકરણ 1 ની. બરાબર? હવે આ ફ્લક્સ મળ્યું એ કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું તો એની સાથે સંકળાતું ફ્લક્સ. હવે ગૌસના નિયમ ઉપરથી આપણે ફ્લક્સ જાણીએ છીએ કે ગૌસના નિયમ મુજબ, ચલો ગૌસના નિયમ મુજબ ફ્લક્સ phi નું સૂત્ર શું છે? phi બરાબર સિગ્મા q upon epsilon 0. જ્યાં સિગ્મા q એટલે શું? આ phi ની કિંમત એટલે જે આ ગાઉસિયન પૃષ્ઠ હતું એની સાથે સંકળાતું ફ્લક્સ, અને સિગ્મા q એટલે શું? આ ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુત ભાર. તો જો અમે અંદરના ભાગમાં જે આ ગાઉસિયન પૃષ્ઠનો જે ભાગ બતાવ્યો તો હવે સિગ્મા q નો મતલબ થાય આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર રહેલો વિદ્યુત ભાર. તો એના અંદરમાં કેટલો વિદ્યુત ભાર આવશે? આટલો જ વિદ્યુત ભાર જે સપાટી તમે વિચારો છો એટલો જ વિદ્યુત ભાર આવવાનો. આ બાકીનો બધો વિદ્યુત ભાર તો ગાઉસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં તો આવશે જ નહીં.
આ જે સપાટી રહી, આ સપાટીના કોઈ સપાટી હોય, સપાટીના અંદરથી તમે કોઈ વિદ્યુત ભાર આ રીતે કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારો, તો આ ગાઉસિયન પૃષ્ઠના સાથે સંપર્કમાં કેટલો, એટલે કે એના અંદરમાં કેટલો વિદ્યુત ભાર આવશે? ફક્ત આ જેટલો એનો આકાર હશે એટલો જ વિદ્યુત ભાર એના સંપર્કમાં આવશે. તો આ જે તમે કોઈ નળાકાર લંબઘન આકારનો ભાગ તમે આ સપાટીમાંથી દાખલ કરશો, તો આ લંબઘન આકારનો જેટલો આકાર હશે એટલો જ વિદ્યુત ભાર એ ફક્ત આ ગાઉસિયન સપાટીના સંપર્કમાં આવશે. અને એ વિદ્યુત ભારને આપણે Q જેટલો વિદ્યુત ભાર કહી દઈએ, તો Q upon epsilon 0. ફાઈની આપણને એક બીજી કિંમત મળી, ફાઈની ટોટલ બે કિંમત મળી. આપણે અહીંયા આગળ એક કામ પણ કરી શકીએ કે ફાઈની અહીંયા આગળ એવું કરીએ આપણે કે પહેલા આપણે કિંમત મૂકી અને પછી પૃષ્ઠ ઘનતાવાળી કિંમત મૂકીએ. તો એક કામ કરીએ કે આપણે આગળ ખબર છે કે કોઈ સમતલ હોય, સમતલવાળો ભાગ હોય જેના ઉપર વિદ્યુત ભાર સમગ્ર રીતે વિતરિત કરેલો હોય, અથવા તો કોઈ પૃષ્ઠ હોય, એ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે જો તમે વિતરિત કરો, તો આ પૃષ્ઠ માટે પૃષ્ઠ ઘનતા નામની રાશિ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આના માટે લખાશે કે પૃષ્ઠ ઘનતા. તો પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા, અને સિગ્મા બરાબર સૂત્ર શું છે? Q ભાગ્યા A, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. આમાંથી આપણે Q ને કરતા બનાવો તો શું થશે? સિગ્મા A. આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ, તો therefore ફ્લક્સ phi બરાબર Q ની કિંમત સિગ્મા A upon epsilon 0. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ની કિંમત સરખાઈ દઈએ, તો સમીકરણ 1 અને 2 પરથી, બંને પરથી જો તો phi બરાબર કિંમત 2EA લઈ લઈએ, તો 2EA બરાબર સિગ્મા A upon epsilon 0. અહીંયા A તો કેન્સલ થઈ જાય છે, ક્ષેત્રફળની કોઈ કિંમત મૂકવાની થતી નથી. ઓકે, આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે માટે એને કરતા બનાવી દઈએ, તો E બરાબર શું લખાશે? સિગ્મા upon 2 epsilon 0. તો આ જે સમીકરણ મળ્યું, એ સમીકરણ કોઈ અનંત વિસ્તારનું કોઈ સમતલ હોય, અનંત વિસ્તારનું સમતલ હોય, આ સમતલથી અમુક અંતરે અથવા તો સમતલથી દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણે શોધી શકીએ. મિત્રો, આ સમીકરણ ખાસ સમજવા જેવું છે. કેમ? કારણ કે આ સમીકરણમાં કોઈ જગ્યાએ સમતલથી બિંદુ સુધીના અંતરનો ઉલ્લેખ થયેલો છે? r નો ક્યાં તો x નો એવો ઉલ્લેખ થયો છે સમીકરણમાં? ના. એનો મતલબ શું થતો હશે કે સમતલથી તમે વિચારેલું બિંદુ એ કોઈ પણ અંતરે હોય, સમતલથી નજીક હોય કે સમતલથી દૂર હોય, કોઈ પણ બિંદુએ કોઈ પણ અંતરે બિંદુ તમે વિચારી દીધેલું હોય, તો એ દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આટલા મૂલ્યનું હોય છે. આ સૂત્રની મદદથી શોધાય છે. ખબર પડી? કોઈ સમતલ હોય, એ સમતલથી નજીકનું કે તો સમતલથી દૂરનું કોઈ પણ બિંદુ હોય, તો એ દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું હોય છે. ખ્યાલ આવી ગયો? આ સૂત્ર ખાસ સમજવાનું છે. દાખલાની અંદર આવશે કે કોઈ સમતલથી નજીકનું હોય કે તો સમતલથી દૂરનું કોઈ પણ બિંદુ હોય, તો આ બધા બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું થાય છે. આ તો આપણને એનું મૂલ્ય મળ્યું છે. હવે આપણે એને સદિશ સ્વરૂપમાં બતાવીએ, તો સદિશ સ્વરૂપે જો ચાલો બતાવીએ, તો સદિશ સ્વરૂપે શું થશે? તો સદિશ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે, માટે સદિશ E બરાબર મૂલ્ય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ગુણ્યા એકમ સદિશ, અને એકમ સદિશને આપણે n કેપ તરીકે દર્શાવીએ. જ્યાં n કેપ શું છે? n કેપ એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તમે વિચાર, સમતલને લંબરૂપે આ n કેપ એ આ જે સમતલ હતું, સમતલને લંબરૂપે બહાર તરફ જતી દિશામાંનો એકમ સદિશ તમે વિચારેલો છે. આ n કેપ તમે શું વિચાર્યું કે સમતલને લંબરૂપે બહાર તરફ જતી દિશામાંનો એકમ સદિશ n કેપ છે. જે n કેપ ને તમારે લખવું હોય તો આવી રીતે લખાય કે જે સમતલને લંબરૂપે બહાર તરફ જતી દિશામાંનો એકમ
સદિશ છે. એન કેપ નો મતલબ થશે સમતલને લંબ રૂપે બહાર તરફ જતી દિશામાંનો એકમ સદિશ. અને અહીંયા દેખાય છે કે સમતલ ઉપર તમે ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. સમતલ ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત કરો તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, માટે એમ કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્ર આપણે વિચારેલો જે એકમ સદિશ કે સમતલને લંબ રૂપે બહાર તરફ જતી દિશામાં એની જ દિશામાં છે, માટે એનો એકમ સદિશ લઈ લીધો. આપણે આ મૂકેલો એકમ સદિશ છે. માની લો કે સમતલ ઉપર ઋણ વિદ્યુત ભાર હોય તો આ જે n કેપ રહ્યો એના માટે આવી રીતે લખાય કે n કેપ એ સમતલને લંબ રૂપે પણ અંદર તરફ આવતી દિશામાંનો એકમ સદિશ. એના માટે કેમ એવું લખાશે? કારણ કે સમતલ ઉપર જો ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં આવતી દિશા હોય એ દિશામાંનો એકમ સદિશ આપણો લખાય. તો વિદ્યુત ક્ષેત્ર જો અંદર તરફ આવતી દિશામાં હોય તો દર્શાવાય તો n કેપ તરીકે જ, પણ લખાય શું કે n કેપ બરાબર સમતલને લંબ રૂપે અંદર તરફ જતી દિશામાંનો એકમ સદિશ. એ કન્ડિશનમાં n કેપને અંદર તરફ જતી દિશામાંનો એકમ સદિશ કહેવાય. જ્યારે જો ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો એ સ્થિતિમાં સમતલને લંબ રૂપે બહાર તરફ જતી દિશામાંનો એકમ સદિશ તરીકે લખાય. તો આ જે સૂત્ર મળ્યું એ વ્યાપક સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ થિયરી છે એ કોઈ અનંત વિસ્તારવાળો સમતલીય સમાન વિદ્યુત ભાર વિતરિત થયેલો ભાગ હોય તો એનાથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. હવે પહેલામાં જેમ વિચાર્યું તો એ રીતે આમાં પણ વિચારીએ. આટલો ભાગ કાઢી નાખીએ કે આપણે જાણીએ છીએ કે પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભારની જે પૃષ્ઠ ઘનતા છે જેને આપણે સિગ્મા તરીકે ઓળખીએ છીએ, અને સિગ્માનું સૂત્ર થાય છે Q/A. માની લો કે સમતલ ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. સમતલ ઉપર જો ધન વિદ્યુત ભાર હોય તો સિગ્માની કિંમત પણ ધન મળશે, એટલે ટૂંકમાં સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0 મળશે. અને સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0 થાય અને જો ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તો બહાર તરફ જતી દિશામાં મળશે. તો ટૂંકમાં એમ કહી શકાય કે જો સમતલ માટે સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0 તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં. કેવી રીતે આપણે બહાર તરફ જતી દિશામાં શોધ્યું? તો સિગ્મા ગ્રેટર ધેન 0 ક્યારે મળે? કે Q ધન વિદ્યુત ભાર હોય તો. અને સમતલ ઉપર ધન વિદ્યુત ભાર રાખો તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં મળે. સેમ આવી રીતે જો સિગ્મા બરાબર Q/A માં માની લો કે વિદ્યુત ભાર Q ઋણ વિદ્યુત ભાર છે તો સૂત્ર ઋણ થઈ જવાનું. Q ની કિંમત ઋણ થઈ જશે અહીં આગળ, માટે સિગ્મા પણ ઋણ થઈ જશે. સિગ્માની કિંમત ઋણ થઈ ગઈ એનો મતલબ સિગ્મા ઇઝ લેસ ધેન 0 થઈ ગયા. અને સિગ્માની કિંમત 0 કરતા નાની હોય એવી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં થાય. તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં. કેવી રીતે અંદર આવ્યું? પૃષ્ઠ ઘનતા સિગ્મા લેસ ધેન 0 ક્યારે આવશે? કે સિગ્માની કિંમત ઋણ થાય ત્યારે. ઋણ ક્યારે થાય? Q ની કિંમત ઋણ હોય. એનો મતલબ સમતલ ઉપર ઋણ વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર તો અંદર તરફ આવતી દિશામાં હોય, માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે? અંદર તરફ જતું હશે. તો આપણે બે પોઈન્ટ જોયા, બે ઉપયોગ જોયા. હવે આ જે બીજા નંબરનો ઉપયોગ હતો, બીજા નંબરનો જે ઉપયોગ હતો એના ઉપરનો દાખલો ગણવાનો છે, પણ હજી તમને ફરીથી કહું છું કે આ જે સૂત્ર હતું એ સૂત્રનો મતલબ શું થશે કે કોઈ અનંત વિસ્તારવાળું સમતલ હતું એનાથી ગમે એટલા અંતરે કોઈ બિંદુ પડ્યું હોય, ક્યાં તો આ બાજુ ક્યાં તો પાછળના ભાગમાં, તો ગમે એટલા અંતરે કોઈ બિંદુ પડ્યું હોય ત્યાં આગળનું વિદ્યુત ક્ષેત્ર આ સૂત્રની મદદથી શોધાય છે. ક્લિયર? ઓકે, ચલો તો હવે દાખલો લઈએ. ગૌસના નિયમના ઉપયોગનો આપણે એક દાખલો ગણીએ. દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 24. સ્વાધ્યાયનો દાખલા નંબર 24 જેની રકમ તમારે જોવાની છે. હું અહીં આગળ સ્વાધ્યાયના દાખલા નંબર 24 ની ફક્ત આકૃતિ જ દોરે
રકમ તમારા બુકમાં જોવાની છે. તો રકમ આ પ્રમાણે છે. હું પહેલા એકવાર આકૃતિ દોરી કાઢું, પછી તમને રકમ સમજાવું. તો આકૃતિ તમને પહેલા દોરી કાઢું છું. અહીંયા બે પ્લેટો છે, ધાતુની બંને પ્લેટ ઉપર આપણે નિયમિત રીતે વિદ્યુત ભાર વિતરિત કરવાનો છે. એક પ્લેટ ઉપર ઋણ ધન વિદ્યુત ભાર અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર રાખવાનો છે. હવે જોઈએ, સમજો કે રકમ આ પ્રમાણે છે. રકમ બોલું છું કે બે મોટી પાતળી ધાતુની પ્લેટો, બે મોટીનો મતલબ અનંત વિસ્તારની, મોટી એટલે ખૂબ મોટી થાય ને બહુ ખૂબ મોટી એટલે મતલબ અનંત વિસ્તારની બે ધાતુની પ્લેટ લેવાની છે. તો યાદ રાખજો, રકમમાં તમને બે મોટી પ્લેટનો ઉપયોગ કરો એવું કીધું હોય તો મોટી પ્લેટ એટલે અનંત વિસ્તારની પ્લેટ કહેવાય. તો અહીંયા આગળ આપણે બે ધાતુની બહુ મોટી પ્લેટો લઈ લીધી, અનંત વિસ્તારની બે પ્લેટો લીધેલી છે. હવે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર મૂકેલી છે. તો એકબીજાની નજીક અને એકબીજાને સમાંતર રીતે મૂકેલી છે. હવે લખ્યું છે, તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. એટલે એમ કીધેલું છે કે આ બંને પ્લેટોના અંદરના ભાગમાં તમારે વિદ્યુત ભાર વિતરિત કરવાનો, પણ વિરુદ્ધ મૂલ્યનો. આ બાજુ ધન તો આ બાજુ ઋણ. આ બંને ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એની કિંમત આપી દીધી. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્માની કિંમત 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. હવે જો કોઈ પ્લેટ ઉપર તમે ધન વિદ્યુત ભાર વિતરિત કરો તો એની પૃષ્ઠ ઘનતા ધન થઈ જાય. આપણે હમણાં જ જોયું હતું, જો કોઈ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર વિતરિત કરો તો એની પૃષ્ઠ ઘનતા ઋણ થઈ જાય. હમણાં જોયું હતું ને છેલ્લા 2 પોઈન્ટ, કે જો ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો પૃષ્ઠ ઘનતા ધન થઈ જશે, ઋણ વિદ્યુત ભાર વિતરિત કર્યો હોય તો પૃષ્ઠ ઘનતા ઋણ થશે. પછી એમાં બીજા પોઈન્ટમાં શું જોયું હતું કે જો પૃષ્ઠ ઘનતા ધન તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, પૃષ્ઠ ઘનતા ઋણ તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં થાય. બરાબર? તો આટલી કિંમત આપી છે. હજી આગળ જોઈએ તો નંબર 1, પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, આ પ્રથમ પ્લેટ એની બહારનો વિસ્તાર એટલે આ બાજુનો કોઈ વિસ્તાર, માની લો કે આ બાજુનો કોઈ વિસ્તાર છે. આ પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર આ બાજુનો. બહારના વિસ્તારના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એટલે બહારના વિસ્તાર આ જગ્યાએ કોઈ બિંદુ લઈ લઈએ, બિંદુ P. આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર. નંબર 2, બીજો પોઈન્ટ આપ્યો છે, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, આ બીજી પ્લેટની બહારનો વિસ્તાર એટલે આ બાજુનો વિસ્તાર, આ વિસ્તારના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એના આપણે Q બિંદુ કહી દઈએ. અને ત્રીજો પોઈન્ટ આપ્યો, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મેળવો. બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આ જગ્યાએ ધારો કે કોઈ બિંદુ લઈ લઈએ તો આ ત્રણેય ત્રણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. રકમ ખબર પડી? ફરીથી રકમ સમજાવું છું આકૃતિ ઉપરથી. બે મોટી અનંત વિસ્તારવાળી પ્લેટો લીધી, બંને પાતળી પ્લેટો ધાતુની પ્લેટો હતી. આ બંને પ્લેટ ઉપર વિરુદ્ધ પ્રકારનો, એટલે એકમાં ધન અને એકમાં ઋણ, પણ એની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનું મૂલ્ય સમાન હોય, એટલે સિગ્માનું મૂલ્ય સમાન છે, પણ બંનેમાં એકમાં ધન છે અને એકમાં ઋણ છે, માટે એક પ્લસ સિગ્મા છે અને બીજું માઇનસ સિગ્મા છે. એક પ્લસ સિગ્મા મળશે અને બીજું માઇનસ સિગ્મા મળશે. ઓકે, તો પૃષ્ઠ ઘનતા બંનેની સમાન છે. હવે એવું કીધું છે કે આ પ્લેટોમાંથી પ્રથમ પ્લેટ, આના આપણે પ્રથમ પ્લેટ એટલે 1 નંબરની પ્લેટ કહી દઈએ. આ 1 નંબરની પ્લેટ, આ 2 નંબરની પ્લેટ. હવે 1 નંબરની પ્લેટના બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો.
બીજી પ્લેટની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આપણે ટૂંકમાં P, Q અને R આ ત્રણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો પહેલા વિચારો કે આમાં કયા સૂત્રનો ઉપયોગ થશે. તો તમને એમ જ કીધું છે કે ખૂબ મોટી પાતળી પ્લેટ, અને પ્લેટ એટલે એક પ્રકારનું સમતલ થાય, અને બહુ મોટું અનંત વિસ્તારનું કોઈ સમતલ હોય, સમતલથી દૂરના ભાગમાં કોઈ બિંદુ હોય અને ત્યાં આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે સૂત્ર આગળ ભણી ગયા હતા કે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે શોધી શકીએ. તો આ સૂત્રનો આપણે ત્રણ જગ્યાએ ઉપયોગ કરવાનો છે. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા બિંદુ P આગળ પ્રથમ પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો પ્રથમ પ્લેટ તમે જુઓ છો તો ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, અને ધન વિદ્યુત ભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં. તો બિંદુ P આગળ પ્રથમ પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં મળશે, જેને આપણે E1 કહીએ, પ્રથમ પ્લેટના લીધેનું વિદ્યુત ક્ષેત્ર. સાથે સાથે બિંદુ P આગળ બીજા નંબરની જે પ્લેટ રહી એનું પણ વિદ્યુત ક્ષેત્ર સંપર્કમાં આવશે. જો બિંદુ P આગળ પહેલા નંબરની પ્લેટનું તો વિદ્યુત ક્ષેત્ર સંપર્કમાં આવશે, સાથે સાથે બીજા નંબરની પ્લેટ આની નજીક મૂકેલી છે, બંને પ્લેટો નજીક છે, એટલે બીજા નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર પણ બિંદુ P ના સંપર્કમાં આવશે. તો બિંદુ P ના સંપર્કમાં બીજા નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો બીજા નંબરની પ્લેટ ઋણ વિદ્યુત ભારી છે, વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, માટે P બિંદુ આગળ બીજા નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E2 એ અંદર તરફ જતી દિશામાં થાય. Q બિંદુ આગળની વાત કરીએ તો પહેલા એક કામ કરીએ, પહેલા P બિંદુ માટે જે આ વિગત કરી છે લખી દઈએ, પછી Q બિંદુ માટે જોઈએ. તો સૌથી પહેલા આપણે બિંદુ P માટેની વાત કરીએ કે બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, અહીંયા જો એક વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, બીજું આમ જાય છે, માટે પરસ્પર વિરુદ્ધ છે. તો બંનેમાંથી કોઈ પણની બાદબાકી કરી શકો. તમે E1 - E2 કે E2 - E1 કરી શકો, કારણ કે અંતર ઉપર આધાર નહીં રાખતું, માટે તમે ગમે તે બાદબાકી કરી શકો. તો આપણે લઈએ E1 - E2, કારણ કે કેમ 1, કારણ કે આના 1 ની નજીકમાં રાખ્યું છે. તમે E1 - E2 કે તો E2 - E1 ગમે તે કરી શકો. ચલો E1 ની કિંમત સૂત્ર અનુસાર શું થશે? તો આનું E1 બરાબર આનું પૃષ્ઠ ઘનતા સિગ્મા ભાગ્યા 2 એપ્સિલોન 0 માઈનસ, ચલો E2 એટલે E2 બરાબર શું થશે? આના પૃષ્ઠ ઘનતા એટલે આની કિંમત કેટલી થશે? માઈનસ પ્લસ ઓકે. આની મૂલ્ય માઈનસ છે, માટે માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે કેવી રીતે આ માઈનસ લખ્યું? હવે જુઓ કે E1 ની કિંમત મળશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. E2 ની કિંમત પણ મળશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બંનેની E1 અને E2 નું મૂલ્ય તો સમાન જ મળશે, આપણે મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ છીએ. E1 E2 નું મૂલ્ય સમાન મળશે. હવે બંને પરસ્પર વિરુદ્ધ છે. જો બંને એક જ દિશામાં હોત તો બંનેનો સરવાળો થયો હોત, પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બંનેના સિગ્મા અપોન 2 એપ્સિલોન એટલે વિદ્યુત ક્ષેત્રની બાદબાકી થશે. તો અહીંયા જો હવે અહીંયા આગળ તમને ટૂંકમાં એમ સમજાવી દઉં કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સ્વાભાવિક છે કે બંનેના વિદ્યુત ક્ષેત્રની બાદબાકી થાય, બરાબર. પણ બંને માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 છે. આપણે એવું કીધું કે પ્રથમ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તમે છેલ્લું સદિશ સ્વરૂપ જોયું હતું. સદિશ સ્વરૂપ આવી રીતે હતું કે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટને શું કીધું હતું? વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાંનો એનો એકમ સદિશ. અહીંયા આગળ આપણે વિદ્યુત ભાર ધન લઈને સાબિત કર્યું હતું. જો ઋણ લઈને સાબિત કરો તો સેમ સૂત્ર મળે, પણ n કેરેટ એ અંદર તરફ જતી દિશામાં મળી જાય. માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સિગ્મા અપોન એપ્સિલોન 0 જ થાય. માની લો કે P બિંદુ આગળ બંને જ વિદ્યુત ભારો, બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય, E1 જે દિશામાં એ જ દિશામાં જો E2 હોત તો આપણે સીધો સરવાળો જ કરી દે બંનેનો.
પણ બંને વિરુદ્ધ દિશામાં હોવાથી બંનેના મૂલ્યની બાદબાકી થશે. તો બંનેના મૂલ્યની આપણે અહીંયા આગળ બાદબાકી કરીશું અને બાદબાકી કરીશું તો જવાબ મળશે 0. તો એની કિંમત કેટલી આવી? 0. કઈ જગ્યાએ? બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 મળ્યું. સેમ સોરી Q બિંદુ પૂછાઈ ગયું. ઓકે, અહીંયા આગળ લઈ લઈએ બિંદુ Q. ચલો હવે આપણે ગણતરી કરીએ કે બિંદુ Q પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં કેટલું હશે. તો બિંદુ Q ની નજીક ઋણ પ્લેટ છે. ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં. તો બિંદુ Q પાસે E2 ની કિંમત E2 એ અંદર તરફ જતી દિશામાં મળશે. હવે બિંદુ Q આગળ જે પ્રથમ પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, બહાર તરફ જતી દિશામાં જો Q બિંદુના સંપર્કમાં આવશે તો આવી દિશામાં મળશે. તો E1 બહાર તરફ ને E2 અંદર તરફ. તો Q બિંદુનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો બિંદુ Q પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર ગમે તે E1 E2 કે તો E2 E1 પણ કરી શકો. તો E1 નું સૂત્ર હતું σ/2ε0 σ/2ε0. તો જવાબ કેટલો મળશે? 0 જ. બરાબર. હવે ત્રીજી વાત કે હવે બિંદુ R એટલે કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો હવે R બિંદુ આગળ જુઓ તો R બિંદુ આગળ પ્રથમ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ એટલે આવી દિશામાં મળે છે E1. અને ઋણ પ્લેટ છે તો ઋણ પ્લેટ આગળનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં એટલે આવી દિશામાં મળ્યું. તો બંને એક જ દિશામાં થયા. R બિંદુ આગળ બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થયા. તો R બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લઈએ. તો બિંદુ R પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર બંને એક જ દિશામાં માટે સરવાળો E1 એટલે σ/2ε0, E2 એટલે σ/2ε0. તો શું થશે? σ/2ε0 2ε0 તો 2 સિગ્મા થઈ જશે ને 2 2 કેન્સલ એટલે σ/ε0. ઓકે, હવે કિંમત મૂકીએ તો E બરાબર સિગ્માની કિંમત આપેલી છે 17 × 10 - 22 ઘાત 17 × 10 - 22 17 × 10 - 22 ઘાત. ε0 ની કિંમત જાણીએ છીએ 8.854 અથવા તો 8.85 8.85 × 10 - 12 ઘાત. ધેરફોર E બરાબર કેટલા હશે? ભાગાકાર કરશો તો લગભગ 1.92 × 10 - 10 ઘાત 1.92 × 10 - 10 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ્બ. આટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. ખ્યાલ આવી ગયો? ફરીથી મિત્રો તમારું કન્ફ્યુઝન ના થાય એટલે ફરીથી આ પોઈન્ટ તમને સમજાવું છું કે ધન વિદ્યુત ભારની પ્લેટની પૃષ્ઠ ઘનતા સિગ્મા, ઋણ વિદ્યુત ભારી પ્લેટની પણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા થાય. પણ ઋણ વિદ્યુત ભારની દિશા પ્રમાણે જો સમજીએ તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં માટે માઇનસ સિગ્મા, આ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં માટે પ્લસ સિગ્મા. બંનેના મૂલ્ય તો એક જ બતાયા છે. ઓકે, હવે P બિંદુ આગળ બંનેના વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ હોવાથી બંનેની બાદબાકી માટે બંનેના વિદ્યુત ક્ષેત્રના સૂત્રોમાં બાદબાકી કરી. સેમ Q બિંદુ માટે R બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર બંનેમાં એક જ દિશામાં છે માટે σ/2ε0 પ્લસ σ/2ε0. જ્યાં σ/2ε0 એટલે એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર, બીજું σ/ε0 એટલે આ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? ફાઇનલ આપણે છેલ્લે જવાબ લાવી દીધો છે. તો આવી રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 24 આપણે ગણી શકીએ છીએ.